સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે ગરમ પ્રદેશોની, જેની સામે આપણે જે ગરમીમાં રહીએ છીએ તે બિલકુલ સામાન્ય ગરમી છે તેમ કહીએ તો પણ ખોટું નથી. કારણ કે દુનિયાની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ અહીં નોંધાયેલો છે. અને સૌથી હેરાન કરનારી વાત એ છે કે જ્યાં 56 થી 57 ડિગ્રી સુધી ગરમી પડેલી છે ત્યાં માનવ વસાહત પણ છે. સાથે ભારતમાં 3rd ડિગ્રીનો ટોર્ચર આપતી ગરમીની પણ અહીં કરવી છે વાત. અને કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલો માણસ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તેની પણ કરવી છે વાત. તોડી રહ્યા છે ગરમીના તમામ રેકોર્ડ. અબ કી બાર 50 ડિગ્રી સુધી પહોંચશે પારો. 45 ડિગ્રી ગરમી અહીં નથી થતી સહન. વિચાર કરો 56 ડિગ્રીમાં કેવા થતા હશે હાલ. મે મહિનામાં કાળઝાળ ગરમીનો તરખાટ છે. ગુજરાત સહિત દેશભરમાં સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 44 ડિગ્રીને પાર ગરમી પહોંચી ગઈ છે. લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. લૂ લાગવાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આટલી ગરમીમાં કામ વિના ઘરની બહાર ન નીકળવાનું સૂચન કરાય છે. ભારતમાં 44, 45 થી 47 ડિગ્રી સુધી સૌથી હાઈએસ્ટ ગરમીનું જોર જોવા મળી રહ્યું છે. આટલી ગરમીમાં શેકાઈ જવાતું હોય, જનજીવન પ્રભાવિત થતું હોય તો વિચાર કરો 50, 55 અને 57 ડિગ્રીમાં શું હાલત થતી હશે. ત્યારે અહીં દુનિયાના એવા વિસ્તારોની વાત કરવી છે જ્યાં ગરમી એટલી પડે છે કે મનમાં સવાલ થાય કે શું અહીં માનવ જીવન શક્ય થઈ શકે, અને જો શક્ય થઈ શકે તો લોકો કેવી રીતે 55 ડિગ્રી સુધી તાપમાનમાં રહી શકે છે. વાત એવા વિસ્તારોની, શહેરોની જ્યાં દુનિયામાં સૌથી વધુ તાપમાન હોય છે, સૌથી વધુ ગરમી પડે છે. જો તમે વિચારતા હો કે આફ્રિકામાં આવેલા સહારાના રણમાં સૌથી વધુ તાપમાન હશે તો અહીં તમે ખોટા છો. સૌથી વધુ ગરમી ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ડેથ વેલી નામના સ્થળ પર પડે છે. આ શહેરમાં સૌથી વધુ તાપમાન 56.7 ડિગ્રી નોંધાયું હતું. 10 જુલાઈ 2013ના દિવસે 56.7 ડિગ્રી તાપમાન ડેથ વેલીમાં આવેલા ગ્રીનલેન્ડ રેન્ચમાં નોંધાયું હતું. આ ત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન છે. વર્ષ 2023માં 8 થી 4 જુલાઈ દરમિયાન વિક્રમજનક તાપમાન નોંધવામાં આવ્યું હતું. આ સૌથી હોટેસ્ટ સ્પેલ રહ્યો છે, જેમાં સળંગ 3 દિવસ 130 ડિગ્રી ફેરનહીટ તાપમાન નોંધાયું, જેને સેલ્સિયસમાં ગણીએ તો 56 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું હતું. અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 17 ડિગ્રી તાપમાન છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. તેવામાં પણ ડેથ વેલીમાં રાત્રિના સમયે 30 થી 35 ડિગ્રી સુધી સરેરાશ તાપમાન રહે છે. અને દિવસના તાપમાનની વાત કરીએ તો સરેરાશ 44 થી 48 ડિગ્રી તાપમાન રહે છે. અહીં વરસાદ પણ નહિવત પડે છે. વર્ષ 2004માં ડેથ વેલીમાં 6.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે રેકોર્ડ બ્રેક વરસાદ હતો અને પૂરની સ્થિતિનું નિર્માણ પામ્યું હતું. ડેથ વેલીમાં એક મોટો નેશનલ પાર્ક આવેલો છે. જ્યારે પૂર આવ્યું ત્યારે નેશનલ પાર્કને 9 દિવસ માટે બંધ રાખવો પડ્યો હતો. જુદી જુદી પ્રજાતિઓના જીવજંતુઓનો પરિચય કરાવતો આ નેશનલ પાર્ક ખૂબ જાણીતો છે. ડેથ વેલીમાં સૌથી વધારે ગરમી તેની ભૌગોલિક સ્થિતિના કારણે છે. અહીં શિયાળામાં અને વસંત ઋતુના સમયગાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે, પરંતુ અહીં ગરમીમાં તાપમાન ઊંચું રહે છે. તેના માટે અહીંના પથ્થરોના આકાર અને તેની ઊંડાણ જવાબદાર છે. પથ્થરો ખૂબ ગરમ થવાના કારણે ભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ થાય છે. ડેથ વેલી કેલિફોર્નિયામાં દરિયાની સપાટીથી 282 ફૂટ નીચે છે. અહીં સતત ગરમ લૂ અનુભવાતી હોવાથી જીવન જીવવું મુશ્કેલ રહે છે. એવું કહેવાય છે કે અહીં રહેનારા થોડા સમયે શરીર પર પાણી છાંટતા રહેવું પડે છે. સામાન્ય પગરખાં ત્યાં ચાલી શકતા નથી. સવારે 10 વાગ્યા બાદથી જ શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાતી હોય છે. અહીં અમેરિકાની ટિમ્બિશા જાતિનો વસવાટ છે. આ જાતિના લોકો અંદાજે 1000 વર્ષથી વસવાટ કરે છે. આ લોકો અહીંના વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા છે.
ડેથ વેલી એક અમેરિકાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે, જેઓએ ત્યાંના વાતાવરણને અનુકૂળ રહેવું પડે છે અને સૂચનોનું પાલન કરવું પડે છે. ડેથ વેલી નેશનલ પાર્કમાં કામ કરતી બ્રેડી સ્ટીવર્ટ નામની મહિલા કર્મચારીએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, અહીં એટલી ગરમી પડે છે કે ક્યારેક એવું લાગે છે કે હું મારું માનસિક સંતુલન ગુમાવી દઈશ. જ્યારે પણ હું ઘરની બહાર નીકળું ત્યારે મારા વાળ સુકાઈ જાય, પરસેવો આવે અને તરત જ સુકાઈ જાય અને પછી પાછો પરસેવો વળે. આ એક નિરંતર પ્રક્રિયા રહેતી હોય છે. હું દુનિયાના એવા લોકોમાં સામેલ છું જે સૌથી ગરમ વિસ્તારમાં રહે છે. આ પહેલાં એવું માનવામાં આવતું હતું કે આફ્રિકામાં આવેલા લિબિયાના રણમાં આવેલા અલ અજીજિયા નામના સ્થળમાં વર્ષ 1922માં સૌથી વધુ 58 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ અંગેના આધિકારિક રેકોર્ડ નથી મળ્યા. તે બાદ વર્લ્ડ મિટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશને રિસર્ચ કર્યું, જેમાં અલ અજીજિયામાં નોંધાયેલા ગરમીના રેકોર્ડને માન્ય રાખવામાં આવ્યો નહોતો. આમ તો ઘણા લોકો અને સંસ્થાઓના દાવા મુજબ અન્ય શહેરો વિસ્તારો છે જ્યાં ડેથ વેલી કરતાં પણ વધારે ગરમી પડે છે, પરંતુ રેકોર્ડના અભાવ અને જ્યાં જીવન શક્ય ના હોય તેવા સ્થળોને આધિકારિક સંસ્થાઓ માન્યતા નથી આપતી. ત્યારે દુનિયાના એવા વિસ્તારોની વાત કરીએ જ્યાં સૌથી વધારે ગરમી પડે છે. આ યાદીમાં ઈરાનના બંદરે મહશહર નામનો વિસ્તાર છે. દાવા મુજબ વર્ષ 2015માં મહત્તમ તાપમાન 74 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ આ સંપૂર્ણ વેરાન વિસ્તાર છે અને અહીં કોઈ માનવ વસવાટ નથી. ત્યારબાદ ઇઝરાયલનું તરા તજવીમાં આવેલું નાના કિપ્ટુસ નામનો વિસ્તાર એશિયામાં સૌથી ગરમ વિસ્તાર કહેવાય છે. અહીં જૂન 1942માં મહત્તમ તાપમાન 54 ડિગ્રી નોંધાયું છે. તે બાદથી અહીં સામાન્ય દિવસોમાં જ 38 ડિગ્રી તાપમાન રહે છે. સુડાનમાં વાડી હાલ્ફા શહેરમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી પડે છે. અહીં સામાન્ય દિવસોમાં 41 ડિગ્રી તાપમાન નોંધાય છે. 1967માં અહીં 53 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. સહારાના રણના દક્ષિણ કિનારે ટિમ્બકટ્ટુ શહેર આવેલું છે, જ્યાં જાન્યુઆરીમાં 30 ડિગ્રી સરેરાશ તાપમાન રહે છે અને ત્યાં સૌથી વધુ 49 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લિબિયામાં આવેલા ગળામેસ નામના સ્થળમાં સૌથી વધુ તાપમાન 55 ડિગ્રી સુધી નોંધાયેલું છે. તો ટ્યુનેશિયાના કેબિલીમાં પણ 55 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ ચૂક્યું છે. ઇથિયોપિયાના ડલ્લોલમાં સરેરાશ 41 થી 42 ડિગ્રી તાપમાન રહેતું હોય છે. આ તો વાત દુનિયાના સૌથી ગરમ વિસ્તાર કહેવાતા ડેથ વેલી અને અન્ય વિસ્તારોની, જ્યાં અતિશય ગરમી પડવી સામાન્ય સ્થિતિ છે. પરંતુ ભારતમાં પણ ગરમીની સિઝનમાં મોટાભાગના રાજ્યોમાં 44 થી 45 ડિગ્રી પહોંચવું સામાન્ય છે. તેનાથી પણ વધારે તાપમાન પહોંચતું હોય છે. દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રાજધાની દિલ્હીના નઝફગઢમાં સૌથી વધુ તાપમાન 47.4 ડિગ્રી, આગ્રામાં 46.9, બિકાનેરમાં પણ 46.9 ડિગ્રી, બાગપતમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું. મે મહિનામાં 50 શહેરોમાં ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબના કેટલાક જિલ્લાઓમાં 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. આવનારા દિવસોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મે મહિનામાં અકળાવતી ગરમી જૂનમાં પણ ટોર્ચર આપતી જોવા મળશે. એવું કહેવાઈ રહ્યું છે કે અબકી બાર गर्मी 50 डिग्री ने पार पहुंची सके छे. मेन हमारी डेफिनेशंस दो टाइप की होती है हीट वेव का. एक तो हम डिपार्चर के बेस पे देखते हैं कि अगर आपका जो सामान्य टेम्परेचर से जो टेम्परेचर्स है 4.5 डिग्री से ज़्यादा हो तो हम हीट वेव बोलते हैं, और अगर 6.5 डिग्री से ज़्यादा हो तो हम सीवियर हीट वेव बोलते हैं. लेकिन इन जनरली जो मे मंथ होता है उसमें क्या होता है कि दूसरा जो हमारा क्राइटेरिया है कि अगर आपके टेम्परेचर्स 45 डिग्री पहुंच जाते हैं तो भी हम हीट वेव बोलते हैं, और अगर वो 47 पहुंचते हैं तो हम उसको सीवियर हीट वेव बोलते हैं. अभी जो सिनेरियो बना हुआ वो ऐसे ही है कि बहुत सारी जगह जो टेम्परेचर्स हैं 45 डिग्री से ज़्यादा है. इवन दोनों क्राइटेरिया सेटिस्फाई हो रहे हैं, जिसके लिए हमारा यही अनुमान है कि 5 दिन राजस्थान, स्पेसिफिकली वेस्ट राजस्थान, पंजाब, हरियाणा, इसमें ऐसा ही सिनेरियो बना रहेगा. અને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીથી બચવા ક્યાંક લોકો ઠંડા પીણાથી રાહત મેળવી રહ્યા છે.
ગરમીનું ટોર્ચર હોય એટલે આશ એક જ હોય કે ચોમાસાનું વાજતે ગાજતે આગમન થાય. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે 7 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 14 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ વરસશે. 17 થી 24 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચોમાસાની શરૂઆત પહેલા વાવાઝોડું ત્રાટકી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને તે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ 7 થી 14 પણ ચોમાસાનો વરસાદ થશે. આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14 થી 28 પણ આંધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક એવી ગતિ વધી જશે. આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. 17મી મેથી 24 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે, ભારે ચક્રવાત સર્જાશે. દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનો ફૂંકાશે. ગરમી તેના તમામ રેકોર્ડ તોડે છે. એક સમયે સહન થતી ગરમી આજના સમયકાળમાં અસહ્ય બનતી જાય છે. તેના માટે હવાનું પ્રદૂષણ એક જવાબદાર કારણ છે. ગ્લોબલ વોર્મિંગની અસર જ કહો કે ક્યાંક ગરમી તેના રેકોર્ડ તોડે છે, જેની સામે રેગિસ્તાન પ્રદેશોમાં હવે મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને પૂર આવે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.